નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. જો મિત્રો, મંથ એન્ડ થઈ ચૂક્યો છે, મંથલી કેન્ડલનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે જ્યારે પણ આપણે મંથ એન્ડ થાય એટલે આપણું એક કામ બને છે કે જે પણ સ્ટોક સ્ટ્રોંગ રહ્યા હોય આખા મહિનાના, તે આવતા 2 થી 3 મહિના માટે આપણી વોચલિસ્ટમાં હોવા જોઈએ. હવે એનાથી ફાયદો શું થાય? હવે જો તમે એક વસ્તુ અહીંયા ખાસ સમજો કે જો 4 મહિનાથી આપણને નિફ્ટીમાં એક ફોલ જોવા મળતો હતો, હવે આપણે એવું નહીં સમજીએ કે એક ગ્રીન કેન્ડલ બની ગઈ છે ને તો હવે ફરીથી જબરદસ્ત બાઇંગ આવી જશે અને ઓલ ટાઈમ હાઈ તોડી નાખશે. બનવા ખાતર બની પણ શકે છે, પણ એવું જજબાતી નથી થઈ જવાનું. હવે ફરીથી બની શકે કે આ લોની નીચે આવે તો ફરી એક કરેક્શનમાં પણ જઈ શકે છે. એટલે એવું કોઈ જજબાતી નથી થવાનું. આ જે આપણે વોચલિસ્ટ બનાવવાનું રીઝન એ છે કે જો માર્કેટમાં આવી રીતના ફોલ આવતો હોય ને તો આવી રીતના નહીં આવે, આવી રીતના પુલ બેક આવતા હશે. તો આ પુલ બેક આવતા હોય ને એમાં નાના નાના તમને શું કહેવાય 5-6 માટે સ્વિંગ ટ્રેડમાં ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. એ કેવી રીતના? તો એ હું તમને નથી કહેવાનું, એમાં તમારે તમારી સ્ટ્રેટેજી લગાવવાની છે. હવે જો સ્ટ્રેટેજી કેવી કેવી હોઈ શકે તો એ હું તમને ચાર્ટ વાઇઝ તમને કહેતો જઈશ કે અહીંયા તમે આવી કન્ડિશન બને તો તમે તમારી રીતના 1% રિસ્ક સાથે કામ કરી શકો છો. તો હેતુ એટલો જ છે કે તમને એમાં ઘણી બધી લર્નિંગ મળશે. પછી ખાસ જે ચાર્ટ પેટર્નને ટ્રેડ કરતા હોય ને તો એમનો ટાર્ગેટ કેવી રીતના કાઢવો અને કેટલો ટાઈમમાં આવતો હોય છે, ઓલ ટાઈમ હાઈમાં ટાર્ગેટ કેવી રીતના કાઢવું, એ બધી જ વસ્તુ હું તમને ચાર્ટની હારે હારે કહેતો જાઉં છું. ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ. તો પહેલો ચાર્ટ રહેવાનો છે આપણો વીટીએલ, વર્ધમાન ટેક્સટાઇલ. તો જો અહીંયા લર્નિંગનો પોઈન્ટ જબરદસ્ત શું જોવા મળે છે તો કે જો પહેલાં 2022માં ઓલ ટાઈમ હાઈ લગાવે છે 576નો, ત્યાંથી ફોલ આવે, પછી ફરી અહીંયાથી એક કાઇન્ડ ઓફ વી શેપ રિકવરી જેવું, પ્રોપર તો ન કહેવાય પણ એવું જોવા મળે છે, અને ફરી એ જ લેવલ ઉપરથી રિજેક્શન આવે છે અને ફરી નાનો એવો પુલ બેક. હવે અહીંયા ઘણાને જો ચાર્ટ પેટર્ન ટ્રેડ કરતા હોય એમના માટે શું થઈ ગયું કે કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હવે મેં તમને જેમ કીધું તેમ કે જ્યારે પણ ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ આવે ત્યારે એને ટ્રેડ કેવી રીતના કરવો જોઈએ અને એનો ટાર્ગેટ કેવી રીતના કાઢવો જોઈએ. જો આ હું ટાર્ગેટ માર્ક કરીને બતાવું ને, એનો મતલબ એવો નથી સમજવાનો કે આ ટ્રેડ અહીંયાથી અહીં આ સ્ટોક છે ને એ અહીંયાથી વાં સુધી જવાનો જ છે, ઠીક છે, એવું નથી કહેતો. મારું કહેવાનો મતલબ એવો છે કે આ રેન્જની અંદર તમને જ્યારે પણ કોઈ ટ્રેડ મળે ને ત્યારે તમને સારું એવી સ્વિંગ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. હવે અહીંયા મેં શું કીધું છે તમને કે આ ડેપ્થ જો તમારે કીધું નથી, કહી દઉં છું. તમારે શું કરવાનું, આ મેઝરવાળું છે ને પ્રાઇસ મેઝર, એનાથી જે ડેપ્થ હોય ને ઓલ ટાઈમ હાઈની એ માપી લેવાની છે. પછી સિમ્પલ ડ્રેગ એન્ડ ડ્રોપ આવી રીતના કરી દેવાની છે. હવે તમારી પાસે બે રેન્જ આવી ગઈ, એક ઉપરની સાઈડ 900ની છે અને નીચેની સાઈડ 580, 600ની લઈ લો, ઠીક છે. હવે તો શું એનો મતલબ એ કે અહીંથી બાય કરીને અહીંયા કાઢી નાખું? ના, થવા માટે થઈ શકે પણ હું એવું નથી કહેવા માંગતો. હવે આ રેન્જ તમારી પાસે છે. માર્કેટમાં જ્યારે પણ સારી ઓપોર્ચ્યુનિટી મળે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જવાનું ને સ્વિંગ ટ્રેડ તમે કરી શકો છો. હું ખુદ જો મારી પાસે અલગ અલગ સ્ટ્રેટેજી છે તો એ રીતના પોઝિશનલ પણ કરતો હોય અને મંથલી મોમેન્ટમ ઇન્વેસ્ટમેન્ટ પણ કરતો હોઉં છું. પણ આમાં તમારે શું કરવાનું, સપોઝ જો તમે બેઝ કરતા હોય, બેઝને ટ્રેડ કરતા હોય તો આવી રીતના બેઝ બને છે, બ્રેકઆઉટ થાય તમે ટ્રેડ કરી શકો છો. વીસીપી કરતા હોય તો આવી રીતના, વીસીપી આવી રીતના બન્યું છે, અહીંયાથી તમે ટ્રેડ લઈ શકો છો. એના પછી તો કે તમે કોઈ ઈએમએ બેઝ કામ કરતા હોય, સૌથી ઇઝીમાં ઇઝી 10 ને 21 ઈએમએ રાખવાની છે, ઠીક છે, ચાર્ટ ઉપર. હવે જો 10 ઈએમએ ઉપર સપોઝ આ 10 ઈએમએ છે અને ત્યાં ડોઝી બનાવી તો તમને સાવ નાનો સ્ટોપ લોસ મળે. હાઈથી 1-2 પોઈન્ટ ઉપર એન્ટ્રી નાખીને લોનો સ્ટોપ લોસ નાખી શકો. 21 ઈએમએ ઉપર સેમ કન્ડિશન તમે ફોલો કરી શકો છો. તો આવી રીતના તમને મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે આવી રીતના ચાર્ટમાં. તો અહીંયા શું શીખવાનું છે તો કે ઓલ ટાઈમ હાઈ ઉપર જ્યારે કોઈ પણ સ્ટોક જાય ત્યારે ટાર્ગેટ કેવી રીતના કાઢવાનો, તો કે ડેપ્થ માપીને એની વચ્ચે વચ્ચે આપણે ટ્રેડ કરી શકીએ. જો બીજા સ્ટોકની વાત કરીએ તો અદાણી પાવર રહેવાનું છે. તો અદાણી પાવરમાં પણ જો ભાઈ એનર્જી ક્રાઇસિસ ને એવું બધું હતું, અહીંયા ક્યાંક 160ની આસપાસ એક ટીટ એન્ટ્રી મળતી હતી જેમાં બેઝ ફોર્મેશન હતું. તો જો રિસેન્ટની વાત કરવામાં આવે તો ઓલ ટાઈમ હાઈથી કરેક્શન ને અહીંયા કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટમાં વોલ્યુમનો થોડો ઘણો સપોર્ટ છે. ફરીથી જો આ ફેવરમાં ચાલ્યો તો અહીંયા પણ એક મોમેન્ટમ જોવા મળી શકે. જો આ ચાર્ટ માટે છે, આ ચાર્ટમાં બહુ સારું એવું લર્નિંગ છે. ઓલ ટાઈમ હાઈ લગાવ્યો 390નો, ઠીક છે, ત્યાંથી ધડ 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 કરતો પડ્યો ને 70 આવી ગયો હતો. હવે નીચેથી અહીંયાથી બાઇંગ આવ્યું હતું, આ બાઇંગમાં તો હવે આવડો પડ્યો હોય ને કેવી રીતના ભાઈ કોન્ફિડન્સ આવે. પણ જ્યારે આ 74ના લેવલે આવ્યો ને અહીંયા પછી જે આ હોલ્ડ કરી ગયો ને ત્યારે ટર્ન અરાઉન્ડ સિચ્યુએશન બનતી હતી. કંઈક ક્રોસ ઓવર જોવા મળ્યા, 50 ગોલ્ડન ક્રોસ ઓવર જોવા મળ્યા, એટલે એને આપણે કહીએ ટર્ન અરાઉન્ડ સિચ્યુએશન. ને પછી જે આ કન્સોલિડેશનનો હાઈ બ્રેક કર્યો અને જે ઘોડો ચણા ખાઈને ભાગ્યો છે ભાઈ, 320નો હાઈ લગાવ્યો ને એની પહેલાં એક જો આ રેઝિસ્ટન્સ હતો 115ની આસપાસનો અને બ્રેક કરી નાખ્યો તો ત્યાંથી જ રિટેસ્ટ કરીને આ ટ્રેન્ડ લાઇન બનાવી, ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ કરી નાખ્યું હતું.
હવે ખાસ વસ્તુને સમજો. હવે અહીંયાથી ઘણી બધી કન્ડિશનો ઊભી થાય છે. જો પહેલાં તો મેં તમને શું કીધું, ડેપ્થ માપીને ટાર્ગેટ કાઢી શકો. હવે આની ડેપ્થ તો તમે જોઈ લો. હવે જો બની શકે અહીંયાથી આ કાંડ કરીને આવી જાય નીચે, તો આપણે કંઈ ફરક નથી પડવાનો. અને જો કદાચ ને ઉપર જાય છે તો અહીંયાથી કન્સોલિડેટ કરી જાય, બની શકે ડાયરેક્ટ બ્રેકઆઉટ આપી દે. જો ડાયરેક્ટ બ્રેકઆઉટ આપી દઈને પછી આ કેન્ડલનો હાઈ ક્રોસ કરી નાખે ને, મજા આવી જવાની છે. બાકી તો જો આમાં ક્યાં બાય કરવું હું એ બધું તમારું થોડું મગજ વાપરવાનું, એટલે વધારે આઈડિયા આવી જશે. એના પછી હિમાદ્રી સ્પેશિયાલિટી આ ચાર્ટમાં એક છે સારું એવું, કે જો ઓલ ટાઈમ હાઈનો બ્રેક કરે ને પછી એક મોમેન્ટમ આવે. મોમેન્ટમ એટલે જેવું તેવું નથી, આ 100%નું છે. હવે જરૂરી નથી પાછું 100% આવે. ત્યાંથી કરેક્શન આવે, પછી પાછો હાઈ બ્રેક કરે ને પછી પાછો જો 196થી 661નો હાઈ મારે છે. હવે શું થયું, જો ઓલ ટાઈમ હાઈથી કરેક્શન તો આવ્યું છે, પણ હવે છે ને આ 50%ના લેવલ ઉપર છે ને હોલ્ડ કરે છે. અને વીકલી ટાઈમ ફ્રેમ ઉપર તમને એક મસ્ત પેટર્ન જે કહેવાય છે સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન, એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હવે આમાં થોડું ઘણું જો આ છે ને બોડી ક્લોઝિંગ ટુ ક્લોઝિંગ માર્ક કરેલું હતું. હું તમને હાઈથી હાઈ એટલે પરફેક્ટ દેખાય છે. જો અહીંયા મસ્ત જો પેન પેપર લઈ લેજો, બહુ જબરદસ્ત એક લર્નિંગ આપું છું તમને. પેઇડ કોર્સમાં આવું બધું મળતું હોય. ચાર્ટ પેટર્નનો માનો કે સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન છે, એનો ટાર્ગેટ કાઢવો તો આ લેન્થ માપી લેવાની અને સિમ્પલ અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ જે કહું ને, જો આનું આમ જોઈએ ને તો ટાર્ગેટ તો આવી ગયો છે. તો હવે શું કરવાનું? પણ તમે અહીંયા એક વસ્તુ સમજજો કે જ્યારે પણ તમને આવી રીતના મળે ને પેટર્ન, ત્યારે એનો ટાર્ગેટ છે ને કેવી રીતના, એક તો આ ડેપ્થ હોય એનો ટાર્ગેટ, હવે કેટલા ટાઈમમાં આવે એ ખબર પાડવી હોય ને, તો જો આ જે રેન્જ છે ને, માનો કે કેટલી બાર બનાવી, 36 બાર, કેટલી બાર છે, 58 બાર છે. તો આ ટાર્ગેટને આવવામાં કેટલું, 24 દુ 48, 25, 26, 27, 29 બારની અંદર આ ટાર્ગેટ આવી જાય. આ બનાવવામાં કેટલી વાર લાગી, 58 કેન્ડલ બની છે. ફરી એનો ટાર્ગેટ જો આવવાનો હશે ને તો 29 કેન્ડલમાં જ આવી જશે. કોઈ પણ ચાર્ટ પેટર્ન હોય એનો ટાર્ગેટ, સપોઝ તમે કપ એન્ડ હેન્ડલ પેટર્નનો કાઢતા હોય, તેની આખી રેન્જ માપી લેવાની, આવી રીતના બાર ગણી લેવાની, એનાથી અડધા બારમાં તમારો ટાર્ગેટ આવી જાય છે. તો આવી રીતના ચાર્ટ પેટર્નનો ટાર્ગેટ તો કાઢતા આવડતો હતો, કેટલા ટાઈમમાં આવે ને ટાર્ગેટ એ મેં તમને કીધું છે. ઠીક છે, થોડુંક તો નવું શીખાવશે. જો શીખાવ હોય તો કમેન્ટ કરજો. હવે જો કે અત્યાર સુધી જો તમે બેઠા છે તો જ મોટી વસ્તુ છે. હવે જો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જો આ સ્ટોક તો શું કહેવાય, મેટલ એક હાલતું હતું ને તો લઈ લીધો હે. તો એક જ મિનિટ જોઈ લઉં, હું પણ જરાક જોઈ લઉં છું. તો અહીંયા શું છે, ઓકે ઠીક છે, કંઈ વાંધો નથી. હવે જો અહીંયા આપણી પાસે છે ને ઉપરની સાઈડ 2-3 રેઝિસ્ટન્સ લેવલ છે. એક 252નું આવે અને એક ઓલ ટાઈમ હાઈનું આવે. કાંઈ વાંધો નહીં, વોલ્યુમનો પણ થોડો એવો સપોર્ટ છે. જો અહીંયા પણ આપણને આ રેન્જમાં કોઈ સારું એવી ઓપોર્ચ્યુનિટી મળે છે તો ઠીક છે. બાકી જો એક અહીંયાથી પણ એક સેલિંગ આવેલું છે, જો આ ઝોન છે ને, એટલે થોડુંક ધ્યાન રાખવું. એવું નથી કે આપ્યો એટલે 100% હાલશે જ કે આ કે તે, કે થોડુંક ધ્યાન રાખવું એમ, કે જો સારી ઓપોર્ચ્યુનિટી મળે તો ઠીક છે. બાકી એનર્જી સેક્ટરને રડારમાં તો રાખજો જ. જો એસ્ટ્રા માઇક્રોવેવ ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ આ છે ને, ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ કરીને હાઈલો નહોતો. ઓલ ટાઈમ હાઈ ઉપર હું ટ્રેડ કરું છું, મારી અલગ એક સ્ટ્રેટેજી છે એ રીતના. ફરી ઓલ ટાઈમ હાઈ બનાવ્યું, ફરી હાઈલોની, અને પછી આ જ્યારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું ને ત્યારે મને એમ થયું 2 વાર તો એસએલ આપી દીધા છે, ટ્રેલિંગ એસએલ, હવે નથી લેવો. હવે અહીંયા એન્ટ્રી બનતી હતી મારી 402, અને પછી એને ડાયરેક્ટ 1000, એટલે કે ઓલમોસ્ટ 250% જેવો હાલી ગયો હતો. એટલે ઘણીવાર પછી ફરી ઓલ ટાઈમ હાઈ બનાવ્યો, જો કે પછી મારા રડારમાં જ નહોતો આવ્યો. બાકી એ લીધો તો ફરી ટીએસએલ હોયો જાય. એટલે ઘણીવાર એવું થાય કે જ્યારે આપણે વિચારતા હોય હાલશે નહીં હાલે, પણ જો સિસ્ટમને મેં ફોલો કરતો રહ્યો હોત ને તો અત્યારે આ વસ્તુ ન હોત, કે મને આ જે શું કહેવાય એક ગિલ્ટ છે કે આ રેન્જ એક કવર ન કરી શક્યો, આમાં ક્યાંક એક્ઝિટ મળે. પણ તો જો એનો મતલબ કહેવાય એટલો માગું છું, સિસ્ટમને ફોલો કરતો રહ્યો હોત ને તો આ કાંઈ ગિલ્ટ ન હોત. હવે અત્યારે શું છે, જો કે જો વોલ્યુમનો આમ જે પાછલી કેન્ડલોમાં સપોર્ટ હતો એટલો બધો સપોર્ટ નથી, ઠીક છે. પણ અત્યારે એક અહીંયા વસ્તુ એક શું જોવા મળે તો કે ઓલ ટાઈમ હાઈની ઉપર એક પોલ એન્ડ ફ્લેગ પેટર્નનું ફોર્મેશન થયું છે. અગર જો ફરીથી આ ઓલ ટાઈમ હાઈની ઉપર ક્લોઝ અહીંયાથી પણ આપી શકે, જો વોલ્યુમ સાથે વીકલી કેન્ડલ કે કોઈ ક્લોઝ કરશે કે ડેઇલી, તો ફરીથી અહીંયાથી એક સારું મોમેન્ટમ જોવા મળશે. હવે કિર્લોસ્કર ઓઇલ એન્ડ એન્જિન, તો અહીંયા પણ સિમ્પલ છે ભાઈ, ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ છે.
1 જુલાઈ 2024 પછીનું ટાર્ગેટ કાઢવા માટે શીખવાડી દીધું છે. જો ડી ડેવલપર્સ, હવે અહીંયા ઘણાઈને એવું લાગશે કે સ્ટોપ લોસ મોટો થઈ જશે અને આમાં ઘણું બધું ભાઈ મેં તો ચાર્ટમાં કહેતો ગયો હું, બહુ ઓછાને સમજાય. જો ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ ઉપર એન્ટ્રી બનતી હતી પણ ભાઈ મોકો જ નથી મળ્યો. ઠીક છે, હવે ઓલ ટાઈમ હાઈ ઉપર મળે છે અને જો વોલ્યુમનો પણ સપોર્ટ છે, આની તમે રડારમાં રાખી શકો છો. હવે જો ભાઈ મારી એનર્જી લો થઈ ગઈ એનું રીઝન એ છે, ચોથી વાર વિડીયો બનાવું છું. એકવાર વોઇસ જતો રહ્યો, એકવાર ડિસ્ક્લેમર જતું રહ્યું, એકવાર વિડીયોની સ્ક્રીન જતી રહી, લાસ્ટમાં રહેવાનું છે ફાર્મા સેક્ટર. એના જો બધા જ સ્ટોક છે ને ટ્રેન્ડ લાઇનના અથવા તો મેજર રેઝિસ્ટન્સ લેવલ ઉપર છે ને સેમ ફાર્મા સેક્ટર પર રેઝિસ્ટન્સ લેવલ ઉપર છે. જો બ્રેક કરશે તો સ્ટોકમાં પણ બ્રેકઆઉટ આવશે અને ઘણા બધા સ્ટોકે પહેલાંથી બ્રેકઆઉટ આપી દીધું છે. એટલે બની શકે જો આ બ્રેકઆઉટ આપી દે તો ઘણા સ્ટોક એવા છે બ્રેકઆઉટ આપવાના છે અને કન્સોલિડેશનમાં છે. તો એવા સ્ટોકને તમે વોચલિસ્ટમાં રાખજો, રિસ્ક લઈ શકો છો. જો અહીંયા બે વસ્તુ થાય, આમ બ્રેકઆઉટ આવશે તો તમને બ્રેકઆઉટ મળશે અને આમ આપી દે તો એ તમારા પોર્ટફોલિયોમાં એક શું કહેવાય મોમેન્ટમ તો આવશે પણ આવી રીતના લાલ કલરમાં આવશે, આમ જાય તો ગ્રીન કલરમાં આવશે. લાલ કલરમાં આવે તો એના માટે આપણે સ્ટોપ લોસ રાખવો. બાકી જો પહેલાં આવી રીતના કન્ડિશન બની હતી પણ કન્સોલિડેશન નહોતું કર્યું, ઓલ ટાઈમ હાઈનું બ્રેક કરીને નીચે આવ્યો હતો, પાછો ઉપર ગયો જ છે. પણ અહીંયા જે અત્યારે શું છે કન્સોલિડેશન છે. અગર આવી ચાર્ટ પેટર્ન બનાવતું હોત ને તો અત્યારે કવર ન કરે, તો અહીંયા પોલ એન્ડ ફ્લેગ બને ત્યારે આપણે તમારી સાથે શેર કરે. ઠીક છે, તો આ બધા સ્ટોકને તમે વોચલિસ્ટમાં એડ કરીને રાખો. તમને જેવી કીધું છે એવી રીતના તમે ટ્રેડ કરી શકો છો. તો આશા રાખું છું મિત્રો તમને કંઈક નવું શીખવાનું જાણવા મળ્યું હશે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.